હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રતાળુ પૂરી। તેના માટે મેં બે અલગ અલગ રતાળુ લીધા છે। એક લાંબુ રતાળુ લીધું છે, આની આપણે લાંબી પૂરી બનાવીશું। અને એક આ જે ગોળ ટાઈપનું રતાળુ લીધું છે, એની આપણે જે બટેકાની દાબડા પૂરી બનાવીએ એ રીતે વચ્ચે ફિલિંગ ભરીને આની રતાળુ પૂરી બનાવીશું। તો એ માટે આપણે રતાળાને પહેલાં સારી રીતે ધોઈ લઈશું। ધોઈને લૂછીને કોરું કરી લઈશું। તો હવે આપણે પહેલાં રતાળા પૂરીનું બેટર બનાવી લઈએ। તો તેના માટે મેં લીધો છે 2 કપ ચણાનો લોટ। આની સાથે તમે 2 ચમચી ચોખાનો લોટ પણ નાખી શકો। એના માટે મેં લીધા છે ચપટી અજમા। તેને આ રીતે હાથેથી ક્રશ કરી અને આમાં નાખી દઈશું। તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચપટી હિંગ નાખીશું। આને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આમાં થોડું થોડું પાણી નાખી અને આનું બેટર બનાવી લઈશું। બેટર બનાવવા માટે પાણી એક સાથે નથી નાખી દેવાનું, આમાં થોડું થોડું પાણી નાખીને જ આપણે બેટર બનાવીશું। તો થોડું થોડું પાણી મિક્સ કરતા આપણું બેટર આટલું થઈ ગયું છે। તો આપણે જે વાટકીથી ચણાનો લોટ લીધો હતો એ વાટકી 2 વાટકી ચણાનો લોટ હતો, તો આમાં 1 વાટકી પાણીથી આપણું બેટર પરફેક્ટ બની જશે। જો આ મિશ્રણ આપણું ચમચાની પાછળ આ રીતે જાડું ચોટે એટલું થીક બનાવવાનું છે। તો આપણું મિશ્રણ તૈયાર છે। હવે આને આપણે ઢાંકીને થોડીક વાર માટે મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે તે પૂરીને અંદરનો અને ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈએ। તો પહેલાં આપણે પૂરીમાં ઉપર છાંટવાનો મસાલો બનાવી લઈશું। તો એના માટે જોઈશે આપણે 2 ચમચી જેટલા ધાણા અને અડધી ચમચી જેટલા મરી। આ બેને આપણે પીસી લેશું, પણ આને એકદમ નથી ક્રશ કરી લેવાના, આને આમ થોડુંક આખું ભાંગું જ ક્રશ કરવાનું છે। તો આપણો ઉપર છાંટવાનો મસાલો પીસાઈ ગયો છે, તેને આપણે આવી રીતે અધકચરો જ પીસવાનો છે। તો આ મસાલો આપણો તૈયાર છે અને આ જ બાઉલમાં આપણે પાછો અંદર ફિલિંગનો મસાલો બનાવી લઈશું। તેના માટે મેં મિક્સરની એક નાની જાર લઈ લીધી છે। તેમાં નાખીશું ધાણા, બે 3 મરચી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 7 થી 8 લસણની કળી, 1 ચમચી હિંગના દાણા, 1 ચમચી ગાંઠિયા ને 1 ચમચી જીરું અને સૂકા ધાણા ને થોડીક વરિયાળી, 3-4 લીમડાના પાંદડા અને 2 થી 3 નાના એવા તજના ટુકડા। એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડીક ખાંડ નાખી દઈશું। તેમાં અડધું લીંબુ નીચવી દઈશું અને આને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું। હવે આપણો ફિલિંગનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે। આને આપણે પાણી નાખ્યા વગર જ આ રીતે જ પીસવાનું છે, આમાં પાણી નાખવાનું નથી। હવે આ મસાલાને પણ આપણે એક વાટકામાં કાઢી લઈશું। તો હવે આપણે આ રતાળાની પહેલાં છાલ ઉતારી લઈશું। આ રતાળાની છાલ ઉતારતી વખતે જો એના પર તેલ લગાવી દેવાનું, નહીંતર હાથમાં ગ્લોવ્સ પહેરી લેવાના। ઘણીવાર આ રતાળાની છાલ ઉતારીએ તો એનાથી આપણા હાથમાં ખંજવાળ આવે છે। આપણે રતાળુને સારી રીતે છાલ ઉતારી અને ધોઈ અને કપડાથી લૂછીને કોરું કરી લીધું છે। તો હવે પહેલાં આપણે તેલ ગરમ તો હવે આપણે એક પેનમાં તેલ ગરમ મૂકી દઈએ। હવે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રતાળુની પૂરી પાડી લઈશું। આપણે આ રીતે બધી પૂરી પડી ગઈ છે। તો હવે આપણે બેટર લઈ, જો આપણી પૂરી પણ પડીને તૈયાર છે ને આપણું બેટર પણ તૈયાર છે। તો હવે આપણી પૂરીને
બેટરમાં આ રીતે ડીપ કરી તેના પર જે આપણે સૂકો મસાલો બનાવ્યો હતો તે આપણે એના પર સ્પ્રેડ કરી દઈશું. આવી રીતે આપણે બધી પૂરીને તળી લઈશું. જો આપણે આ લાંબી પૂરી બનાવી છે એટલે તેલમાં સમાય એટલી થોડી થોડી પૂરી નાખવાની, નહીતર આપણી પૂરી એકાબીજા પર ચીપકી જશે અને ફૂલશે નહીં. તો તમે જોઈ શકો છો કે કેવી ફૂલીને મસ્ત પૂરી બની ગઈ છે. તો આપણે આટલી રતાળુ પૂરી તળાઈ ગઈ છે. તો આ રીતે આપણે બીજી બધી પૂરીને તળી લઈએ. તો આપણી આ બધી રતાળુ પૂરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે ફિલિંગવાળી રતાળુ પૂરી બનાવવાની છે તે બનાવી લઈએ. ફિલિંગવાળી રતાળુ પૂરી બનાવવા માટે આપણે આ રતાળાને ગોળ સ્લાઇસમાં કટ કરીશું. તો એને આ રીતે આપણે ખમણી લઈશું. આપણી બધી ચિપ્સ પડી ગઈ છે. તો હવે આની અંદર આપણે ફિલિંગ ભરીશું. જે આપણે તૈયાર કર્યું હતું એને આ રીતે લઈ પૂરીની અંદર આપણે આ રીતે ભરી દઈશું. એમને 5000 અક્ષર આપું તને. આવી રીતે ફિલિંગ લગાવી તેના ઉપર આપણે બીજી પૂરી મૂકી દઈશું અને આવી રીતે આપણે બધી પૂરીને તૈયાર કરી લઈશું. આ ફિલિંગવાળી પૂરીને બેટરમાં આ રીતે આપણે ડુબાડી તેના પર કોરો મસાલો છાંટીને તળી લઈશું. હવે આ બધી પૂરીને આપણે સાઈડ પલટાવી લઈશું અને ધીમા ગેસ પર ચડવા દઈશું. હવે આ પૂરી પણ આપણી તળાઈને રેડી છે. કેવી ફૂલી ગઈ છે બધી પૂરી. તો હવે આ પૂરીને પણ આપણે બહાર કાઢી લઈએ. આપણે આ પૂરીને કટ કરીને જોઈએ તો અંદરથી એકદમ મસ્ત પૂરી બની ગઈ છે. આ પૂરીને તમે ચણાના લોટની કઢી સાથે સર્વ કરી શકો છો. તો આનો ટેસ્ટ વધારે સારો લાગે છે. જો તમને અમારી આજની રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.